નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો એસબીઆઈના ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો। એસબીઆઈએ જણાવ્યું હતું કે આ વધારો ઇન્ટરચેન્જમાં ફી વધારવાના કારણે થયો છે। નોંધનીય છે કે એસબીઆઈના અગાઉ ફેબ્રુઆરી 2025માં એટીએમ ટ્રાન્ઝેક્શન ફીમાં વધારો કર્યો હતો। તો એસબીઆઈના જણાવ્યા મુજબ નવી ફી 1 ડિસેમ્બર 2025થી અમલમાં આવી છે। આ મુખ્યત્વે અન્ય બેંકોને એટીએમનો ઉપયોગ કરતા બચત અને પગાર ખાતા ધારકોને અસર કરશે। જો કે બેંકે સ્પષ્ટતા કરી છે કે માસિક મફત વ્યવહાર મર્યાદામાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી અને આ વધારો ચોક્કસ શ્રેણીના ખાતા ઉપર લાગુ થશે। બીજી વખત બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવાનું વધુ ખર્ચાળ ફક્ત મર્યાદિત પછી રોકડ ઉપાડ ચાર્જ પહેલા ₹21 હવે ₹23 જીએસટી બિન નાણાકીય વ્યવહારો જેમ કે બેલેન્સ ચેક પહેલા ₹10 હવે ₹11 જીએસટી। એસબીઆઈ બચત ખાતા ગ્રાહકોને અન્ય બેંકના એટીએમમાંથી દર મહિને ₹5 મફત નાણાકીય અને બિન નાણાકીય વ્યવહારો કરી શકશે। એસબીઆઈ અને પોતાના એટીએમ પર ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પણ નક્કી કરી છે। હવે એસબીઆઈ એટીએમ પર દર મહિને કુલ 10 ફક્ત વ્યવહાર નાણાકીય અને બિન નાણાકીય ઉપલબ્ધ થશે, જ્યારે અગાઉ આ સુવિધા મર્યાદિત હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।